હેલો ફ્રેન્ડ્સ, તો શક્કરપારા તમારે ક્રિસ્પી અને ખસ્તા બનાવવા હોય તો તેની માટેની આઈડિયા છે. તો તેની અંદર મોવન તમારે આ રીતે ગરમ કરીને એડ કરવાનું. ત્યાર પછી તેની અંદર જે મસાલા નાખો તે મસાલાને પણ પાણીમાં આ રીતે ઉકાળી અને 1 મિનિટ ઢાંકીને પછી તેને ઠંડુ થાય ત્યારે તમારે રેડવાનું લોટમાં. અને અહીંયા કાજુ પીસવાનો આઈડિયા છે. કાજુને તમારે આ રીતે મિક્સર જારમાં લઈ અને પલ્સ મોડ ઉપર તેને પીસવાનું છે. અને અહીંયા જો ભજીયામાં આ સિક્રેટ લોટ ઉમેરશું તો ભજીયા એકદમ સરસ વ્હાઈટ તૈયાર થશે. અહીંયા 1 ટેબલ સ્પૂન આપણે ચોખાનો લોટ એડ કરવાનો, જેનાથી બહારના જેવા રસોઈયા જેવા એકદમ સરસ ક્રિસ્પી અને સફેદ ગોટા તૈયાર થાય છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. ત્યાર પછી અહીંયા આપણે દહીં બનાવીશું. તો દૂધ ગરમ કરી દીધું છે અને તેની અંદર આંગળી રહે તેટલું દૂધ ગરમ કરવાનું. ત્યાર પછી તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું દહીં નાખી દીધું અને આ રીતે તેને મિક્સ કરી દેવાનું સરસ રીતે. શિયાળામાં દહીં જામતું નથી તો તમે આ રીતની આઈડિયા યુઝ કરી શકો છો. તો અહીંયા એક કઢિયું લીધું છે, તેને ગેસ ઉપર રાખી દીધું છે અને સારી રીતે તેને ગરમ કરી લેવાનું છે. તો અહીંયા જો કઢિયું એ સારી રીતે ગરમ થઈ ગયું છે. ત્યાર પછી આપણે ગેસને બંધ કરી દઈશું અને કઢિયાને નીચે લઈ લીધું છે. શિયાળામાં દહીં 24 કલાક થાય તો પણ તે જામતું નથી. તો તમે આ રીતે ટ્રાય કરી જોજો. રાતે તમારે મૂકી દેવાનું, સવારે દહીં તૈયાર થઈ જશે. તો તે ગરમ કઢિયાની અંદર જ મેં દહીંનું વાડકો રાખી દીધો છે, તેની ઉપર ઢાંકી દીધું અને તેની ઉપર બીજું ઢાંકણ ઢાંકી દીધું છે. અને બીજે દિવસ સવારે તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે દહીં તૈયાર થઈ ગયું છે. અહીંયા હું તમને ચમચીથી પણ કાઢીને બતાવું છું. તમે તેને જામી જાય, દહીં થઈ જાય એટલે ત્યાર પછી તેને ફ્રીજમાં રાખી દેજો. તો એકદમ સરસ રીતે ચોસલું તૈયાર થઈ જશે. તો આ બહાર જ હતું એટલા માટે આ થોડું ઢીલું છે. જો તમે જોઈ શકો છો તો શિયાળામાં દહીં બનાવવા માટે તમે દહીં જમાવવા માટે આ ટ્રીક યુઝ કરી શકો છો. અને આ જોઈ શકો છો આ પીઝા અમે ઘરે જ બનાવીને તૈયાર કર્યા હતા. ત્યાર પછી જો અહીંયા દ્રાક્ષ કોઈ પણ વસ્તુ હોય તેનું પેકેટ આપણે થોડું વાપરીએ ત્યાર પછી થોડું રહી જતું હોય તો તેને આ રીતે તમે પેક કરી શકો છો. તેનો આઈડિયા શેર કરું છું. તો અહીંયા દ્રાક્ષની કોથળી છે તેની ઉપર મેં આ પ્લાસ્ટિક રાખી દીધું. ત્યાર પછી અહીંયા ઇસ્ત્રીને મેં સારી રીતે ગરમ કરી દીધી છે. ત્યાર પછી ઇસ્ત્રીને આ રીતે આપણે કાગળ ઉપર રાખી અને હલકા હાથથી પ્રેસ કરવાનું છે એટલે આ કોથળી એકદમ સરસ રીતે પેક થઈ જશે અને તમે આ વસ્તુ બગડશે નહીં અને તેને તમે ફ્રીજમાં કે પછી બહાર પણ સ્ટોર કરી શકો છો. તમે જોઈ શકો છો કે આંગળીથી પણ મેં તમને ચેક કરાવ્યું, કમ્પ્લીટ રીતે તે પેકિંગ થઈ ગયું છે. તો આ આઈડિયા પણ આઈ હોપ તમને ગમ્યો હશે. ત્યાર પછી નેક્સ્ટ આઈડિયા એ છે કે આ રીતના જ્વેલરી આપણી પાસે હોય છે તો તેને આપણે જ્યારે માર્કેટથી લાવીએ ત્યારે તેના જેવી જ સાઈન રાખવી હોય ત્યાં રાખવી હોય તો જ્યારે આપણે લઈને આવીએ ને ત્યારે જ આ તમારે ટ્રાન્સપરન્ટ નેલ પોલિશ આવતી હોય છે તે લઈને જ આવવાનું. તેને આપણે આ રીતે ખોલી લઈએ અને આ જે આપણી જ્વેલરી લઈને આવ્યા છે તે જ્વેલરી ઉપર હલકા હાથથી લગાવી દઈશું. તેનાથી શું થશે કે એક કોટિંગ થઈ જશે અને વસ્તુ આપણી બગડશે નહીં અને તેની સાઈન એવી રહેશે કે આ કેવું થતું હોય છે કે આપણે માર્કેટથી લઈને આવીએ ત્યારે તો એકદમ સરસ હોય છે પણ જેમ જેમ પહેરીએ તેમ તેની સાઈન જતી રહેતી હોય છે. તો તમે આ આઈડિયા જરૂરથી ટ્રાય કરજો.